નિમણૂક કરી છે અને ત્યાં એક જાતિ તરીકેની પદવી મને મળી છે પણ વાવડી ગામની અંદર મારા મિત્ર કોણ કે ડોસા પટેલ એમને ત્યાં દેવશંકર જમાદારને મોકલ્યો છે પણ હજુ સુધી કોઈ સમાચાર નથી આવ્યા અને કદાચ સમાચાર ના આવે તો સાંજની સવાર રવાના કરી અને તે ગામના સમાચાર લેવા જ રહે છે. દેવશંકર મેં તને વાવડી ગામ ગયો હતો ડોસા પટેલના ઘરે તે કહે કે વાવડી ગામના શું સમાચાર છે? એટલે શું બોલે છે? શું બોલે છે? ભલે તું બોલે છે એમાં મને બિલકુલ ખબર નથી પડી. શું બોલું એમાં ખબર નહીં પડતી. ચાઇનીઝ ભાષા વાપરી. કહે કે વાવડી ગામના શું સમાચાર છે? વાવડી ગામના સમાચાર એ છે કે તમારા મિત્ર જે જોશાભાઈ એ તમને મળવા માટે અહીંયા આવ્યા છે ને એમને બહાર ઉભા રાખ્યા કે હું ઓફિસમાં જાઉં સાહેબ ઓફિસમાં હોય રજા દે તો તમારે અંદર આવવાનું એટલે તમારી રજા જોઈએ તો હું ઓફિસમાં બોલું. ઓ વાવડી ગામથી મારા મિત્ર ડોસા પટેલ મને મળવા આવ્યા છે એટલે વાવડી ગામમાં કઈ વિના બની છે? એ તો મને કઈ ખબર નથી. કઈ વાંધો નહીં, બોલાવો ડોસા પટેલને કે સાહેબ બોલાવે છે. સાહેબ ઓફિસમાં બોલાવે. રામે રામ છે સાહેબ. હા ડોસા પટેલ રામે રામ છે. કદાચ કોઈ કામ હોય તો ઘોડેસવાર થઈ અને ચિઠ્ઠી લખીને મને જણાવતા હતા પણ આજે તમે રૂબરૂ આવ્યા છે કે વાવડી ગામમાં કઈ વિના બની છે? સાહેબ હવે વાવડી ગામની શું વાત કરો છો? એવા માથા ભારે માણસો થઈ ગયા. અરે માથા ભારે ને સાહેબ એની વાત જ જવા દો. એક એક માણસનો 10 માથા બોલો. એવા માથા ભારે. એ માથા ભારે કહેવાય? ગુના વધી ગયા એને માથા ભારે કહેવાય? સાહેબ આજે રામ છે રહે છે કાળુ વાળાનો દીકરો રામ એમની પાસે રૂપિયા હું 5000 માંગુ છું અને જ્યારે પૈસાને ઉઘરાણી કરવા માટે ગયો મને 1 લાફો મારી મારો દાંત પાડી દીધો એટલે હું અહીં આવ્યો છું સાહેબ. તમને લાફો મારો છે? તમને લાફો મારો? એ વખતે દેવશંકર ક્યાં ગયો હતો? જમાદાર સાહેબ બાજુના ગામની અંદર ગયા હતા. આ બાજુ ખબર છે અમને. કહે કે ડોસા પટેલ લાફો મારો ત્યારે તું ક્યાં હતો? બાજુના ગામની અંદર રેલ નાખવા માટે ગયો હતો અને કદાચ એ સમયે જો ખરેવારમાં હું હાજર હોઉં તો તમારા મિત્રને લાફો ખાવા દઉં ના ખાવા દઉં. તમને તો ખબર છે ભલા માણસ કે હું કેવો કડક જમાદાર છું. તું કડક છે મને ખબર છે તું કેટલો કડક છે. સાચું કહે કે દેવશંકર ડોસા પટેલ લાફો મારો ત્યારે તું ક્યાં હતો? હું હાજર નહોતો સાહેબ. હાજર હતા. પૂછો પૂછો નહોતા. હું ક્યાં હતો કહી દો. હા તો પછી તને ખબર છે ને ઓફિસમાં કાગળિયા કરતો હતો ને પણ તને ખબર નથી કાગળિયા વીણતો કરી રાખી. ડોસા પટેલ કઈ વાંધો નહીં, તમે બહાર બેસો ત્યાં સુધી દેવશંકર સાથે મુલાકાત કરી અને હું કહું કે ક્યારે જવું છે. આ બાજુ આવો. આવું આ બાજુ આવો. દેવશંકર તને તો ખબર છે ને કે ગાયકવાડ સરકારે મારી નિમણૂક કરી છે થારી અમરેલીની અંદર અને સરકારને મારા ઉપર બહુ ભરોસો છે એટલા માટે કદાચ આપણે રામને પકડવા માટે જઈએ તો સાથમાં 5-25 પોલીસ વાળા પણ જોઈએ અને જીપ પણ 4-5 જીપો જોઈએ, 2-3 ઘોડેસવાર જોઈએ અને સાંજણી સવાર પણ જોઈએ. એટલે આ બધાનો ખર્ચો મળી અને હું સરકાર ઉપર બોજો બનાવવા નથી માંગતો. એટલે મુદ્દાની વાત એ છે કે ડોસા પટેલ મારા મિત્ર છે અને મારા મિત્ર પાસે મારે પૈસા મગાય નહીં. બરાબર? એટલે આ બધો ખર્ચો કરી મારે નથી લેવાનો પણ આ બધાને થોડું આપવો પડે ને એટલે એમ કરીને 20,000 રૂપિયા જેવો ખર્ચો થશે. ડોસા પટેલે તું તારી રીતે સમજાવી. તમે ઓફિસમાં જાઓ. કીધું ને સાહેબ. સાહેબને કહી દીધું.
સાહેબ